અત્યારે આપણે બીકે એગ્રોટેક જો કે તાકાત પ્લસ બધા વાપરી જ રહ્યા છે ઈયળમાં. અત્યારે કલ્પેશભાઈની વાડીએ જોવા ગયા હતા તો કલ્પેશભાઈએ એમ કીધું મેં ખાલી આ 50 દિવસના કોબીમાં 500 ml તુફાન વાપરી છે. આપણે એને પૂછ્યું નહોતું, બીજી દવા એકેય નથી વાપરી અને એક પણ ઈયળ નથી. અત્યારે માર્કેટમાં ઈયળની દવા ઘણી આવે છે. તમે દરેક દુકાને જાઓ એટલે 5-5 ઈરુની દવા હોય, 10-10 ઈરુની દવા હોય. પણ આટલા વર્ષોથી આપણે લગભગ તાકાત તમે લગભગ ખેડૂતો કોઈ નહીં વાપરી એવા તો મારી દ્રષ્ટિએ નહીં હોય હોલમટમાં, બરાબર. પણ તમે હજી યાર સર્ચ કરી શકો એના જેવું રિઝલ્ટ હજી હાલમાં એકેયનું આવતું નથી. એમાં અપડેશન એની ઉપર જે ખર્ચો એ આપણે રિસર્ચને એની કરીને બનાવેલી છે. એવી રીતે તુફાન એનું નવું અપડેટ આવ્યું છે. જે હીરાફુદા ઈયળ હોય કોબીની અંદર, કોબી ફ્લાવરની અંદર ઈયળનો મોટો પ્રશ્ન આવે. તો ઈયળની અંદર હું માનું 5 થી 7 દિવસે ગમે એવો હેવી એટેક હોય ને રેગ્યુલર રાઉન્ડ હોય એટલે બીજી દવાની ભારે કે ગઈ પણ છાંટવાની જરૂર રહેતી નથી, બરાબર. એટલે આ જે તાકાત ને તુફાન છે, આજ મારે કાલાવડ બાજુ એવા 100-150 વીઘાના કોબીના મોટા વાવેતર થયા ને, ત્યાં આ વર્ષે અમુક બીજી દવાઓ વાપરતા હોય મોટી બ્રાન્ડ, એને પાંદડા ઈરું ખાઈ ગયા હતા. પણ જેને ખેડૂતે તાકાત કન્ટિન્યુ વાપરીને એક પણ ઈયળ નહોતી આવી. ખેડૂતોના એવા અભિપ્રાય છે. અમે ત્યાંય મિટિંગ કરેલી હતી. આપણે અહીંયા દાખલો એ કલ્પેશભાઈનું કોબી જોયું, એમાં કોઈ બીજી દવા નહોતી છાંટી. તમને ખબર છે છેલ્લા 2 મહિનામાં ઈયળનો એટક તો હતો જ, બરાબર. વરસાદ થયો હતો, વાદળા હતા, ગરમી હતા, છતાં એને એક પણ ઈયળ નથી. એવી રીતે બધાય વાપરેલી છે. એટલે તાકાત ને તુફાન વિશે હું તમને જાજુ નહીં કહું, પણ થોડુંક આપણે ખેતીની અંદર હવે ન્યુટ્રિશનની જરૂર છે. એમાં જે કાંઈ એટોલ છે, એટોલે લગભગ ખેડૂતો વાપરેલા છે. મારી દ્રષ્ટિએ લગભગ આ છેલ્લા 4 વર્ષથી હાલે છે. અને કોઈ પણ પ્રોડક્ટ 4 થી 5 વર્ષ થયા હોય ને એટલે એ પ્રોડક્ટ ઉપર ખેડૂતોનો વિશ્વાસ આવી જાય. અને જો એનું રિઝલ્ટ ન હોય ને તો પ્રોડક્ટ લગભગ બીજા 3જા વર્ષે સાઈડમાં વહી જાય. દવા હોય કે બિયારણ હોય, કોઈ પણ વસ્તુ હોય, ખેડૂતો એક જ વાર છેતરાય, બીજી વાર ન છેતરાય. એટલે છેલ્લા 4 વર્ષથી જે આ એટોલ ખેડૂત વાપરી રહ્યા છે ને એ બધાને સારું રિઝલ્ટ મળે છે. અને બધા પાકની અંદર જે અત્યારે ન્યુટ્રિશન, આ પાકનો સંપૂર્ણ ખોરાક કહી શકાય એવી વસ્તુ છે કે રેગ્યુલર વાપરે. છોડવાની તાકાત વાતાવરણ સામે, જે ખરાબ વાતાવરણ હોય એના સામે જે ટકવાની શક્તિ છે, તણાવ છે, એના મુક્ત રાખે ને ખરાબ વાતાવરણ, વરસાદ વધારે થાય કે ઓછો થાય એના સામે ટકી શકે જો આ એટોલના 2 થી 3 રાઉન્ડ મારેલા હોય તો. પછી આ મેરાકી છે. આ મેરાકીના રિઝલ્ટ આખી નવી ટેકનોલોજી છે. આની અંદર ઘણી બધી, આ અત્યારે આપણા માટે ઝાઝો સમય નથી એટલે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. તો મેરાકી છે એ કોઈ પણ પાક નબળો પડી ગયો હોય અને છોડવાને જો નવું જીવતદાન આપવું હોય ને તો એના માટે આ મેરાકી કામ કરે છે. આ મેરાકી મેં ફુલાવરની અંદર આ વર્ષે મેં બામણ બોરમાં એક ખેડૂતે ઉનાળે ફુલાવર વાવેલું હતું. એને આ એટોલને મેરાકીના લગભગ 2-3 રાઉન્ડ કર્યા હતા. મેં એને ફુલાવરનો વિડીયો પણ બનાવેલો છે. હું તમને યુટ્યુબમાં અપલોડ કરીને મોકલીશ. લગભગ મારી પાસે પડ્યો વિડીયો. એ ફુલાવર શિયાળામાં ફુલાવર બનાવ્યું ને એવું ફુલાવર હતું. મેં એનો વિડીયો 8મા મહિનામાં કે 7મા મહિનામાં ઉતારેલો છે. એને વહેલું વાવેતર કરેલું હતું. 2 થી 3 રાઉન્ડ મેરાકી અને 2 થી 3 રાઉન્ડ એટોલના મારેલા છે. બામણ બોરના જ ખેડૂત છે. એનો વિડીયો મેં બનાવેલો છે. એ ફુલાવર તમે ફિલ્ડ દેખાશે કાયદેસરનું. મેં આપણે એવું રિઝલ્ટ એના ફુલાવરની અંદર એવું દેખાણું. અને બીજું એક આ ઓર્થોપી છે. ઓર્થોપી છે એ આપણે કોઈ પણ પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવતું હોય ત્યારે આનું બેસ્ટ રિઝલ્ટ મળશે. દાખલા ફુલાવરની અંદર જ્યારે ગોટી આવવાની શરૂઆત થઈ હોય ત્યારે આ ઓર્થોપીનો ઉપયોગ કરે ને તો એનો બાંધો અને ખોરાક જે રહ્યો ને એ પૂરતો મળી રહે છે. આખી USA અમેરિકન બેઝ કંપની છે. એટોલ, મેરાકી, ઓર્થોપી આખી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે. એનું માર્કેટિંગ આજે આપણે બીકે એગ્રોટેક કરીએ છીએ, બરાબર. આ પ્રોડક્ટ એવી છે કે કોઈ પણ પાકની અંદર તમારે આ DAPનો બીજો ઓપ્શન છે એમાંય કહી શકાય કે આની અંદર જે ખાતર તરીકે આપણે ઉપરથી ખાલી 40 ગ્રામ પંપમાં નાખીએ ને એટલે બીજા ખાતર જમીનની અંદર તમે જે વાપરતા હોય ને એ પણ 50% તમને રાહત થઈ જશે. એટલે એકવાર તમારે ફુલાવર કે કોબી દડા બંધાવવાની શરૂઆત થતી હોય ને એ સ્ટેજની અંદર આનો વપરાશ કરીએ ને એટલે જે અમુક તમને ખબર હોય કે ફુલાવર ફાટી જાય કે ખરાબ થઈ જાય છે એવા ઘણા પ્રશ્ન આવતા હોય. એ શું કામે થાય છે તો એમાં કંઈક ફોસ્ફરસ ઘટતું હોય, કંઈક નાઇટ્રોજન ઘટતું હોય, કંઈક ઝીંક ઘટતું હોય. પણ આ જે એ સમયની અંદર જો સ્પ્રે થઈ જાય ને તો એ સંપૂર્ણ આ બધું આમાં આવી જાય.
અને તાત્કાલિક છોડવાને અસર કરે. 4 દિવસની અંદર કે 3 દિવસની અંદર આનું રિઝલ્ટ મળેલું છે. અમે ઘણા ખેડૂતોને ફુલાવરની અંદર ઉપયોગ કરાવેલો છે અને ખેડૂતોને સારું પરિણામ મળેલું છે. અને આ છે એક ઓર્થો કે, આ જે આખું પોટાશ બેઝ છે પ્લસ બાયોસ્ટિમ્યુલન્ટ છે. આપણે જમીનની અંદર ખબર છે આપણે પોટાશ બહુ ઉપયોગ કરતા નથી, તો આ જ્યારે ઓર્થોપી મારીને પછી 15 દિવસના અંતરે જ્યારે ફૂલ કાપવાની શરૂઆત થતી હોય એના 15 દિવસ અગાઉ કરીએ તો એનાથી મેં તમને જે કીધું ફુલાવરની અંદર જે દડા ફાટવાના કે ફૂલ કણિયું નોખી પડવાના આ બધા પ્રશ્ન આવે છે એ પોટાશની ડેફિશિયન્સીથી આવે છે. તો આ પણ આ પ્રોડક્ટ ક્વોલિટી જે બેસ્ટ બનાવી હોય આપણે માર્કેટની અંદર જ્યારે કોઈ પણ શાકભાજી લઈને જાય એટલે આપણને ક્વોલિટી સારી હોય તો આપણને પૂરતા ભાવ મળે, નકર 50% ભાવમાં વેચાય. એટલે આ ઓર્થો કે સારી ક્વોલિટી કોબી હોય, ફુલાવર હોય, મરચી હોય કે ગલકા, કારેલા, કોઈ પણ પાકની અંદર લાઇટિંગ, શાઇનિંગ, ક્વોલિટી માટે આ ઓર્થો કે જોરદાર રિઝલ્ટ મળે છે અને બધા વાપરે. હવે બીજું અત્યારે બધા ખેડૂત મિત્રો આ વોટર સોલ્યુબલ ખાતર જે સાહેબે કીધું ઉપરથી જાણે કે શરૂઆતમાં જોવો ને એટલે છોડવાના મૂળિયા ન હોય એટલે તમે જમીનમાં ખાતર નાખો હોય મળવાનું તો નથી, એ પાણી હારે વેસ્ટેજ જાય. તો ઉપરથી ઓગણીના 2 થી 3 સ્પ્રે કરો તો એનું રિઝલ્ટ સારું મળશે અને તમારા બીજા ખાતર કરતાં તમને એકદમ વ્યાજબી અને તમારા પૈસા પણ બચશે. બરાબર. એટલે આ 2 થી 3 રાઉન્ડ કોબી ફ્લાવરમાં તમે બીજી આપણે સામાન્ય લગભગ મારી દ્રષ્ટિએ ઈયળની તાકાત સિવાય બીજી કાંઈ મને નથી લાગતું જરૂર પડે. શિયાળો હોય તો એના માટે મોલા માટે આપણે એકતારા મમરી કે કોઈ પણ થાયોમિથાક્ઝામ કે વાપરતા હોય રનિંગ, એટલે આ નોર્મલ છે. પછી જ્યારે આ 05234 ને 1261 આ 2 ગ્રેડ એવા છે કે આને ફ્લાવરિંગ લઈ આવવું હોય ને વધારે તમારે ફુલાવરની હાઇટ થઈ ગઈ, અમુકને હે ને વૈધે ચડી ગઈ હોય અને ગોટી ન આવતી હોય તો એના માટે 05234. બરાબર. કોઈને ગોટી ન આવતી હોય તો 05234 મારે ને એટલે ફુલાવરમાં ગોટી આવે. એટલે ભૂલમાં વહેલું ન છાંટી દેવું નાનું હોય ત્યારે, એ ખાસ ધ્યાન રાખવું, નકર પછી એમાં આવી જાય. એટલે આ બે અમુક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે ફુલાવરના પાકમાં. એટલે જ્યારે આ શરૂઆતમાં વૈટમાં જ્યારે ગોટી આવવાની શરૂઆત થઈ ગઈ ત્યારે પછી આ 1261 અને 05234નો જો ઉપયોગ કરે તો મેં તમને કીધું, કારણ કે આ થોડીક અત્યારે ઉપરથી જે ન્યુટ્રિશન તાત્કાલિક મળે તો બાંધા મજબૂત થાય, ક્વોલિટી સારી બને ફ્રૂટની. તો અને બીજી એક શરૂઆતમાં આપણે બિયારણને પટ આપવા માટે અત્યારે સાહેબે જે આપણે કિંમતી બિયારણનો ઉપયોગ કરીએ છીએ, કોબી હોય, ફુલાવર હોય, કોઈ પણ શાકભાજી હોય, અત્યારે વાવેતર ચાલુ છે ચણા, ઘઉં, જીરું. બરાબર. તો ચણાના પાકમાં કે ઘઉંના પાકની અંદર આ બીજો 50 ગ્રામ 20 કિલોમાં પટ મારીને તમે વાપરજો, તમે કાયદેસર નરી આંખે જોઈ શકો ને એવું રિઝલ્ટ મળે છે. અત્યારે આ છેલ્લા 4 વર્ષથી આ વર્ડેશિયમ સાઇટોજાઇમની અત્યારની લેટેસ્ટ આધુનિક ટેકનોલોજી છે. છેલ્લા 20 વર્ષથી આ બધા વાપરીને બધા ચાલી રહી છે માર્કેટમાં, એ પ્રોડક્ટ છે. તો આ 20 કિલોની અંદર તમે બીજો કંઈ નહીં તો કાંઈ નહીં, તમે 5 મણ ચણા કે 5 મણ 2 મણ ઘઉં વાવતા હોય તો 1 મણમાં ખાલી આ વર્ષે ટ્રાય કરજો. બરાબર. તો આ બીજોનો ઉપયોગ તમે કરવાથી એનો ઉગાવો સારો આવશે અને શરૂઆતની અંદર જે ન્યુટ્રિશનની જરૂર હોય ને એ પૂરું પડશે. એટલે અત્યારે વાતાવરણ ખરાબ હોવાથી ખરાબ થાય ત્યારે તમને ખબર છે ઉગતા વેત છોડવા પીળા પડીને હુકાવા માંડે, એ બધા છોડવાને પૂરતો ખોરાક મળે. એટલે એના માટે આ બીજોનો ખાસ અત્યારે ઘઉં, ચણા, જીરું, ચોમાસામાં હોય તો મગફળીમાં, સોયાબીનમાં અત્યારે આપણે બિયારણમાં ઉગાવવાની ફરિયાદ મોટા પ્રમાણે વધી રહી છે. એનું કારણ છે હવામાન ખરાબ થવાનું. તો હવામાનને સામે ટક્કર આપવા માટે અત્યારે આ બધી ટેકનોલોજી આવેલી છે. તો બીજો ખાસ કરીને તમે કંઈ નહીં તો કાંઈ નહીં, આ વર્ષે ખાલી ટ્રાય પૂરતું તમે 2 મણ તમે મેથી વાવતા, મેથી લગભગ બધા ખેડૂત વાવે. મેં અમુક ખેડૂતોને આપણે અહીંયા મેથી લઈ જતા એટલે હું પડીકી અત્યારે શરૂઆતમાં ફ્રી આપી હતી, ખબર હે ને? મેથીમાં બધાને આપી હતી એટલે રિઝલ્ટ તમે જોઈ લીધું. બરોબર. શાકભાજી બિયારણ છે, કપાસ છે, આ મરચા છે, કોબી છે, એમાં એક પેકેટે 1 ml સીડ પાવર આમાં ઘણા ખેડૂતો વાપરે છે. આનેથી નહીં પણ ઉગાવો સારો અને એકદમ ઝડપી અને એક સમાન ઉગાવો આવે. તો આ હતી આપણી અહીં સુધીની બધી માહિતી. તો અત્યારે
આ બધી દવા તો ખાસ તો તમે વાપરો છો, પણ દવા અત્યારે ઘણી માર્કેટમાં મળે, પણ આપણે બજરંગ એગ્રોમાં તમે આજ લગભગ મારી દ્રષ્ટિએ 8 થી 10 વર્ષ થયા તમે જે અમારી ઉપર વિશ્વાસ મૂકેલો છે ને અવારનવાર મૂકજો, તે બદલ આપ સૌનો પણ બધો આભાર. અને મારા તરફથી કોઈ પણ તમને નુકસાન જાય એવી વસ્તુ અમે બને ત્યાં સુધી નહીં કરીએ. અને આ જે કંપની નોંગુ સીડ છે, આજે મેં 5 વર્ષથી આની ઉપર અભ્યાસ કરવું, બધા કરતાં બેસ્ટ વેરાયટી અને સારું ઉત્પાદન ને સારી વસ્તુ મળે એવું હું નવું બધી કંપનીમાંથી ગોતીને તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીશ. થેન્ક યુ, આભાર.